मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैन्य भगवत स्मरण। श्रीमद प्रभुचरण श्री गोसाई जी रचित श्री गोकुलाष्टकનું શ્રી ગોકુલનાથજી રચિત ટીકાના આધારે રસપાન આપણને પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખે કરાવ્યું. ગયા અઠવાડિયે શ્રીમદ ગોકુલમાં સ્થિરવાસ કરીને રહેલા ભગવદીય શ્રી ગુસાઈજીના સેવક ખંભાતના શ્રી માધવદાસ દલાલના ચરિત્રનું આપણે અવગાહન કર્યું. સાથે સાથે પ્રત્યક્ષ ગોકુલવાસ ન કરી શક્યા, પરંતુ મનથી શ્રી ગોકુલનું અનુસંધાન જાળવીને જીવ્યા એવા ભગવદીય શ્રી નારાયણદાસનું પણ ચરિત્ર આપણે જોયું. હવે આજે શ્રી ગોકુલનું જે આધુનિક સ્વરૂપ છે એનો ઇતિહાસ, એના વિશે થોડીક જાણકારી આપણે મેળવવી છે. હા બોલો પ્રભુ, પ્રગટ થાવ. આજે જો સમયની અવધિ હોય અને અનુકૂળતા હોય તો આવતા રવિવારે પવિત્ર 11 છે, તો પૂર્વમાં પણ તમે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. ફરીથી પ્રકાશ થઈ જાય તો ઉત્તમ પક્ષ છે. આજે પવિત્રનો ભાવ શું છે, કયા ભાવથી પ્રભુને અંગીકાર કરાવી, કેટલા ટાઈપના પવિત્ર હોય છે, તમારા ગુરુદેવને કયા ભાવથી અંગીકાર કરાવે છે. અમારે વચ્ચે વચ્ચે મને યાદ કરાવતા રહેવાના પ્રશ્નો. આટલા બધા પ્રશ્નો મને એક સામટા યાદ નહીં રહે. તમે દાદા જયારે એવું કહેતા હોય કે ચાલતી પડતી લાઇબ્રેરી છે, તો પછી મારે યાદ કરાવવાનો પ્રશ્ન એ ભૂતકાળની વાત છે. અત્યારે વર્તમાન કાળની વાત થોડી જુદી છે. પણ તમારા જ પ્રશ્નોનો પ્રતિભાવ આજે ટેલિફોન ઉપર એક બીજા ભગવતીએ પણ પ્રતિઘોષ આપ્યો છે. એમને પણ આજ ઈચ્છા વ્યક્ત કરી છે કે પવિત્ર એકાદશી નિમિત્તે કંઈક ચર્ચા થાય તો વધારે ઉપયોગી થશે. એટલે આજે જે આપણે શ્રી ગોકુલનો પરિચય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ, એમાં પવિત્ર એકાદશીનું જે ઉદ્ભવ થયો, જે એનું મૂળ ઘટના છે, એનો પણ આપણે પરિચય મેળવવાનો છે. અને એ વખતે સાથે સાથે અત્યારે જે પ્રકારે આપણે પવિત્ર એકાદશી મનાવીએ છીએ એના વિશે પણ થોડીક ચર્ચા ભગવત કૃપાથી આપણે અવશ્ય કરીશું. કારણ કે આ ઉત્સવ પવિત્ર એકાદશી આપણા સંપ્રદાય માટે અત્યંત મહત્વનો છે. એટલે એની થોડીક ચર્ચા પ્રભુ કરાવશે, એમાં આપણે અવશ્ય કરીશું. સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં શ્રી ગોકુલમાં પ્રગટ થયા. અનેક લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો, નિષાદ અને વ્રજ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કર્યો.
એ વાતને લાખો વર્ષ વીતી ગયા, કલ્પ બદલાઈ ગયો. શ્વેતવારાહ કલ્પમાં આજથી 550 વર્ષ 532 વર્ષ પહેલા ભગવાનનું જ મુખારવિંદ ભગવદ આજ્ઞાથી શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયું. ત્યાંથી આપણે આ ઘટનાનો ક્રમ જોવાનો શરૂ કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી પહેલી વાર ભારત પરિક્રમા કરતા કરતા સંવત 1549 14 વર્ષની વયે શ્રી ગોકુલ પધાર્યા. એ સમયે અહીંયા ગાઢ વન હતું. ગોકુલ ગામના કોઈ નામ નિશાન હતા નહીં. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના તટ ઉપર પધાર્યા. શ્રી યમુનાજીના દર્શન કરતા આપશ્રીના હૃદયમાં અપાર આનંદ પ્રગટ્યો. આપશ્રીની સાથે શ્રી દામોદરદાસ સરસાની, શ્રી કૃષ્ણદાસ મેઘન વગેરે આપના અંતરંગ સેવકો પણ હતા. આપ તો નિત્ય લીલાનું સાક્ષી સ્વરૂપ છે. ભલે ગોકુલ ગામ વસેલું નહોતું, છતાં આપણે તો આ અલૌકિક સ્થાનની જાણકારી હતી જ. છતાં પણ આપણા ઉપર ઉપકાર કરવા આપે દમલાજીને પ્રશ્ન કર્યો કે સારસ્વત કલ્પમાં અહીંયા શ્રીમદ ગોકુલ હતું, પ્રભુનું પ્રાગટ્ય ધામ હતું. આ સ્થળે શ્રી યમુનાજીના કિનારે શ્રી ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હતા. આ બધા લીલા સ્થાનો આજે આપણને કોણ બતાવે? આપના આ પ્રશ્નનો જવાબ આપવા શ્રી યમુના મહારાણીજી ત્યાં સાક્ષાત પ્રગટ થયા. શ્રીમદ આચાર્ય ચરણોએ 2 હાથ જોડી આપને પ્રણામ કર્યા અને શ્રી યમુનાષ્ટક ની રચના થઈ. તું મધુર સ્વરૂપે આપે શ્રી યમુનાષ્ટક ગાઈને શ્રી યમુનાજીની સ્તુતિ કરી. આ દિવસ ગઈકાલે ગયો. એટલે આજે આપણે શ્રી ગોકુલના જે ગુણાનુવાદ કરી રહ્યા છીએ, એમાં 2 ઉત્સવો સાથે સાથે વણાઈ ગયા. ગઈકાલે જે શ્રી ઠકરાણી તીજનો ઉત્સવ ગયો, એનો ઇતિહાસ પણ અહીંયા આવી ગયો. શ્રી યમુનાજીએ આજ્ઞા કરી કે હે વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, બાજુમાં ઠકરાણી ઘાટ છે. મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને ઠકરાણી ઘાટથી રાવલ ગામ સુધી શ્રી સ્વામીજીની હદ છે. જે છોકરના વૃક્ષ નીચે આપ બિરાજી રહ્યા છો એ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે એને બ્રહ્મ છોકર આજે પણ કહેવામાં આવે છે. માટે આપ અહીંયા જ બિરાજવા આજ્ઞા કરી શ્રી યમુનાજી અંતર્ધાન થયા. શ્રી વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. આ દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજનો અને શ્રી મહારાણી પ્રગટ થયા માટે આપણે આ દિવસને ઠકરાણી તીજ કહીએ છીએ. હવે શ્રી યમુનાજીની આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા. શ્રાવણ સુદ ચોથથી શ્રાવણ સુદ દસમ સુધી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આ દિવસો દરમિયાન સતત આપના ચિત્તમાં ચિંતન ચાલ્યા કરતું હતું કે મને પ્રભુએ લીલામાંથી ભૂતલ પર આવેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ થવા આજ્ઞા કરી છે. મને પ્રગટ થયે 14 વર્ષ થઈ ગયા. દૈવી જીવ પૃથ્વી ઉપરના અસુરી જીવના સંગદોષથી સ્વભાવ દુષ્ટ અને સાધન દુષ્ટ બનેલા છે. આવા સદોષ જીવોનો ઉદ્ધાર કરવા પુષ્ટિ ભક્તિ માર્ગ તરફ એમને વાળવા જોઈએ. પણ દૈવી જીવોને ઓળખી એમના દોષો દૂર મારે કેવી રીતે કરવા? કારણ કે સદોષ જીવનો સંબંધ નિર્દોષ પ્રભુ સાથે થઈ શકે નહીં. એટલે એના માટે પ્રથમ તો જીવને સદોષમાંથી નિર્દોષ બનાવવા આવશ્યક છે. એટલે આ દોષ નિવૃત્તિ કેવી રીતે થાય એનો ઉપાય વિચારતા હતા. આ પ્રકારની ચિંતા કરતા શ્રાવણ સુદ 11ની રાત્રિ આપ ગોવિંદ ઘાટ પર પહોંચ્યા હતા. જાગતા જતા નિદ્રા આવતી નહોતી. આ ચિંતન જયારે ચરમસીમાએ પહોંચ્યું ત્યારે એક અલૌકિક ઘટના ઘટી. વીજળીના ચમકારા જેવો પ્રકાશ ઝબક્યો અને એ પ્રકાશમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થઈ ગયા. એ સ્વરૂપના દર્શન કરતા જ શ્રી વલ્લભ ઉભા થઈ ગયા
આપ શ્રીએ જોયું તો સામે શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે સાક્ષાત શ્રી ઠાકોરજી પધાર્યા છે. કેસરી ધોતી ઉપરના શ્રી મસ્તકે કેસરી પાગ અને પાગમાં મોરચંદ્રિકા નો શૃંગાર શોભી રહ્યો છે. મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ચરણારવિંદના નુપુરનો ઘોષ થઈ રહ્યો છે. શ્રીહસ્તમાં લાલ લકોટી ધારણ કરી છે ને આપ શ્રી વલ્લભ પાસે પધાર્યા. શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીને પ્રણામ કરી પૂછ્યું, મને શી આજ્ઞા છે? શ્રી પ્રભુએ આજ્ઞા કરી કે હે વલ્લભ, પુષ્ટિજીવોના ઉદ્ધારનો માર્ગ બતાવવા અત્યારે હું તમારી સમક્ષ પ્રગટ થયો છું. આ સાંભળતા શ્રી વલ્લભને ખૂબ આનંદ થયો. શ્રી ઠાકોરજીએ નિવેદન મંત્ર આપ્યો. પુષ્ટિજીવોને શરણે લઈ આ મંત્રની દીક્ષા આપવાની આજ્ઞા કરી. આ મંત્રની દીક્ષાથી જીવના સર્વ દોષ નિવૃત્ત થશે અને મારી સેવાને લાયક બનશે. એમને મારી સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે. હું એમનું શરણ અને સમર્પણ સ્વીકારીશ અને એ જીવોનો હું કદાપી ત્યાગ નહીં કરું. પ્રભુએ નિવેદન મંત્રની સાથે શ્રી વલ્લભને આવું વચન પણ આપ્યું. આમ શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્રનું જ્યાં દાન કર્યું, આ મંત્ર દ્વારા જીવોને બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાની આજ્ઞા કરી. જ્યાં સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ દીક્ષા શ્રી દામોદરદાસ હરસાણીને અપાઈ અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું, એવું અલૌકિક સ્થાન એટલે આ શ્રી ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ. અહીંયા શ્રી ગોકુલમાં સંવત 1549 શ્રાવણ સુદ 12ના દિવસે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું. આ દિવસોને આજે આપણે પવિત્ર 11 અને પવિત્ર 12 તરીકે મનાવીએ છીએ. હવે પવિત્ર 11 અને પવિત્ર 12 કેમ કહેવાય છે? પ્રણોતીએ વાત ના સમજાતા વચ્ચે પૂછ્યું. 11ની મધ્યરાત્રિએ પધારેલા, અચાનક પધારેલા પ્રભુનો સત્કાર કરવા એ સમયે બીજું તો શું હોય? જો આ પવિત્ર જે સૂતરના પવિત્ર ધરવામાં આવે છે એનું મૂળ સ્વરૂપ શું છે એ અહીંયા બતાવવામાં આવી રહ્યું છે. 4 દિવસ પછી બળેવના દિવસે યજ્ઞોપવિત બદલવાની વિધિ કરવાની હતી. એ માટે સૂતરની પવિત્રી તૈયાર કરેલી હતી. પુષ્પમાળાના ભાવથી શ્રી વલ્લભે એ પવિત્રી શ્રી ઠાકોરજીને ધરી. મિશ્રી આરોગાવી મધુરાષ્ટક સ્તોત્ર ગાઈ પ્રભુની સ્તુતિ કરી. ત્યારબાદ પ્રભુ અંતર્ધાન થયા હતા. પ્રભુ અચાનક પધાર્યા તો પ્રભુના સ્વાગત માટે એ વખતે જે યજ્ઞોપવિત બદલવા માટેની જે સૂતરના તારની પવિત્રી તૈયાર કરેલી હતી એ અને પોતાની પાસે જે મિશ્રી હતી એ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી અને એ રીતે શ્રી પ્રભુનું સત્કાર કર્યો, સ્વાગત કર્યું. આ પ્રસંગની યાદમાં આજે પણ પુષ્ટિ માર્ગમાં સર્વત્ર પવિત્ર એકાદશીએ પ્રભુને પવિત્ર ધરી મિશ્રી આરોગાવવામાં આવે છે અને એ દિવસને પવિત્ર 11 તરીકે ઓળખવામાં આવે છે. બીજા દિવસે આપે પોતાના જે અંતરંગ સેવક સાથે હતા શ્રી દામોદરદાસ હરસાણી અને શ્રી કૃષ્ણદાસ મેઘક, એમને બ્રહ્મ સંબંધ દીક્ષાનું દાન કર્યું. આ દિવસ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિન બન્યો. એ દિવસને સમર્પણ દિન અને સાથે સાથે પવિત્ર 12 તરીકે મનાવવામાં આવે છે. વૈષ્ણવો પોતે જેમની પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી હોય એ પોતાના ગુરુદેવને શ્રી મહાપ્રભુજીના ભાવથી પવિત્ર ધરી મિશ્રી આરોગાવી નિવેદનનું સ્મરણ કરે છે. આ પવિત્ર એકાદશી અને પવિત્ર 12નું જે ઐતિહાસિક સ્વરૂપ છે એની આપણે અહીંયા જાણકારી મેળવી. હવે દીપેનભાઈ તમારો પ્રશ્ન રિપીટ કરો. હેલો. પવિત્ર પ્રભુને કયા ભાવથી અંગીકાર કરાવે છે? પવિત્ર કેટલા પ્રકારના હોય છે? અને ગુરુને કયા ભાવથી અંગીકાર કરાવે? સૂતરનું, રેશમનું, બાદલાનું, આ રીતે પવિત્રનો ક્રમ હોય છે. પ્રથમ પવિત્ર સૂતરનું ધરવામાં આવે છે, ત્યાર પછી બાદલાનું અને રેશમનું અને ત્યાર પછી બાદલાનું. આ રીતે ક્રમ તૃતીય ગૃહમાં પવિત્ર ધરવાનો છે. સાત્વિક, રાજસ અને તામસ આ ભાવથી આ 3 પ્રકારના પવિત્ર પ્રભુના અંગીકાર કરવામાં આવે છે. એક ઠેકાણે એવું વાંચ્યું છે
આપણે પ્રભુને જે પવિત્ર ધરીએ છીએ, એકાદશીના દિવસે મિશ્રી ધરીએ છીએ અને સાથે સાથે પ્રભુને શ્રીફળ ભેટ કરીએ છીએ. તો આ જે પ્રકાર છે એ શ્રી પ્રભુને આપણે ગુરુદેવના ભાવથી કરીએ છીએ. કારણ કે પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ પ્રભુ કૃષ્ણમ વંદે જગદગુરુ, એ જગતગુરુ સ્વરૂપે પ્રભુએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને કર્યું છે. સર્વપ્રથમ દીક્ષા શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ આપી છે. એટલે આપણે પણ આપણા પ્રભુને જે પવિત્ર ધરીએ છીએ એ ગુરુના ભાવથી ધરીએ છીએ અને જે શ્રીફળ ભેટ કરીએ છીએ એ પણ ગુરુના ભાવથી કરીએ છીએ. પવિત્ર જેમ અત્યારે હમણાં વાત કરીએ આપણે, સર્વપ્રથમ પવિત્ર સૂતરનું ધરાય છે, ત્યાર પછી મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂલતો ના હોઉં તો બાદલાનું અને છેલ્લે રેશમનું અને છેલ્લે બાદલાનું આ રીતે ધરવાનો પ્રકાર હોય છે. સાત્વિક, રાજસ અને તામસના ભાવ. હવે જે છે એમાં 360 તાર લેવાના છે ને? 360 તાર. હા, એ આજે એક વૈષ્ણવ સાથે સાંજે ફોન પર વાત થઈ હતી. આપણું પંચાંગ ચંદ્રની ગતિ ઉપર આધારિત છે અને ચંદ્રનું વર્ષ 360 દિવસે પૂરું થાય છે. એટલે એક વર્ષની સંપૂર્ણ સેવાના ભાવથી 360 તારનું પવિત્ર આપણે પ્રભુને અંગીકાર કરાવીએ છીએ. અને એવું આપણે ત્યાં કહેવાયું છે કે પવિત્ર ધરવાથી આખા વર્ષની સેવાની સંપૂર્ણતા થાય છે. પવિત્ર એકાદશીના દિવસે જો કોઈ કારણસર ન ધરી શક્યા હોય તો જન્માષ્ટમી સુધી કોઈ પણ દિવસે આપણે પ્રભુને પવિત્ર અંગીકાર કરાવી શકીએ છીએ. કારણ કે પવિત્ર ન ધરીએ વર્ષભરની સેવા કરી હોય પણ પ્રભુને જો પવિત્ર અંગીકાર ન કરાવાય તો એ વર્ષભરની સેવા, હવે એ સાંભળ્યું છે, વાંચ્યું છે, એનો ભાવ મને નથી ખબર. વર્ષભરની સેવા નિષ્ફળ જાય છે એવું કોઈક ઠેકાણે વાંચ્યું છે, સાંભળ્યું છે. હવે સેવા નિષ્ફળ તો જાય જ નહીં, પણ પવિત્ર ધરવાનો આગ્રહ વૈષ્ણવમાં પ્રગટ થાય એના માટે કદાચ આ કહેવાયું હશે. કારણ કે સેવાનું ફળ જ સેવા છે, એટલે સેવાને નિષ્ફળ જવાનો તો કોઈ પ્રશ્ન મારી સમજ પ્રમાણે ઉભો થતો નથી. પણ એક આગ્રહ આપણામાં, દ્રઢ આગ્રહ આપણામાં પ્રગટ થાય, આપણામાં કહેવાય કે આપણે આપણા પ્રભુને પવિત્ર તો અવશ્ય ધરવું જ જોઈએ. એના માટે કદાચ આ વિધાન કરવામાં આવ્યું હોય એવું મારી સમજ પ્રમાણે મને લાગે છે. અને એક ઠેકાણે એવું પણ વાંચ્યું છે કે વર્ષ દિવસમાં આપણે નિત્ય નવા વસ્ત્ર પ્રભુને અંગીકાર કરાવી શકતા નથી. એટલે 360 તાર પવિત્રના એ વર્ષ દિવસના પ્રભુના નૂતન વસ્ત્રોના ભાવથી આપણે 360 તારનું પવિત્ર પ્રભુને અંગીકાર કરાવીએ છીએ. એવું પણ કોઈ ઠેકાણે સાંભળ્યું છે કે વાંચ્યું છે. જે હોય તે આપણો જે મૂળ ભાવ છે પવિત્ર, એ આ માર્ગના સ્થાપનાનો જે અતિ મહત્વનો દિવસ છે એનું સ્મરણ કરીને પ્રભુએ જે અકારણ કૃપા શ્રી મહાપ્રભુજીની આડીથી આપણા બધા ઉપર કરી છે અને આપણને જે આ પ્રભુની પ્રાપ્તિનો માર્ગ આપણા માટે પ્રશસ્ત કરી આપ્યો છે, એની સ્મૃતિમાં, એના અનુસંધાન પૂર્વક અને વધારે મહત્વનું જો વાત કરીએ તો એ કે એ જે નિવેદન કર્યું છે આપણે, એને વર્ષો વર્ષ વધુ ને વધુ પ્રમાણમાં અમલમાં મૂકવાનું આપણાથી બની આવે એ ભાવથી પણ આપણે દર વર્ષે પવિત્ર એકાદશીના દિવસે આપણા પ્રભુને પવિત્ર અવશ્ય અંગીકાર કરાવવું જોઈએ. હવે બીજી વાત, કેટલાક વૈષ્ણવોને એ પ્રશ્ન હોય છે, મૂંઝવણ હોય છે કે આપણે આપણા પ્રભુને પવિત્ર
એકાદશીના દિવસે ધરવું કે બારસના દિવસે ધરવું. હવે આમાં મારી સમજ પ્રમાણે ઘણી વાર એવું બને છે, આપે જોયું હશે કે ટિપ્પણીમાં એવો ઉલ્લેખ આવે છે કે ભાઈ પવિત્ર ભોગ સંધ્યામાં કે એમાં ઉત્થાપનમાં અરે ભોગ સંધ્યામાં ધરવા. તો એવા સંજોગોમાં આપણે પવિત્ર એકાદશીને બદલે આપણા પ્રભુને બારસના દિવસે ધરવા જોઈએ. એનું કારણ એ છે કે સવારે ભદ્રાકાળ હોય તો ભદ્રાકાળ શુભ કાર્ય માટે વર્જિત છે. પવિત્ર રક્ષા ભદ્રાકાળમાં ધરાતા નથી. એટલે સવારે ભદ્રાકાળ હોય તો ટિપ્પણીમાં એવો ઉલ્લેખ હોય છે કે પવિત્ર ભોગ સંધ્યામાં ધરવા. તો આપણે સવારે સેવાક્રમ પહોંચતા હોઈએ છીએ, સાંજે પહોંચતા નથી. અને સવારે આપણે સેવાક્રમ પહોંચતા હોઈએ એ સમયે ભદ્રાકાળ ચાલુ હોય તો આપણે આપણા પ્રભુને પવિત્ર ન ધરાય એટલા માટે આપણે બીજા દિવસે સવારે જ્યારે સેવા પહોંચીએ ત્યારે ધરવાના એવો ક્રમ આપણે રાખવો જોઈએ. પણ જો પવિત્ર સવારે શૃંગાર ગ્વાલમાં જ ધરવાના હોય તો મારી સમજ પ્રમાણે તો આપણે પણ એ જ રીતે આપણા પ્રભુને પણ એકાદશીના દિવસે જ પવિત્ર ધરવા જોઈએ. આ મારી સમજ છે. અને ગુરુદેવને જે પવિત્ર આપણે બારસના દિવસે ધરીએ છીએ, મારી સમજ પ્રમાણે વાસ્તવિક ક્રમ એ છે કે આપણા ગુરુદેવને જે પવિત્ર, જેમ અહીંયા બતાવવામાં આવ્યું કે આપણે જે પવિત્ર ધરીએ છીએ એ શ્રી મહાપ્રભુજીના ભાવથી ધરીએ છીએ. કોઈ વ્યક્તિને નથી ધરતા, પણ શ્રી મહાપ્રભુજીના ભાવથી આપણા ગુરુદેવને આપણે પવિત્ર ધરીએ છીએ. એમાં પણ આપણો ભાવ એ હોવો જોઈએ કે આપણા ગુરુદેવે આપણા પર કૃપા કરી, આપણને બ્રહ્મ સંબંધનું દાન કર્યું, પ્રભુ સાથે સંબંધ કરાવી આપ્યો. પ્રભુ સાથે સંબંધ કરાવી આપ્યો એટલું જ નહીં, પણ આપણા માથે પ્રભુને પધરાવી આપ્યા. એટલે એ ભાવથી આપણે આપણા ગુરુદેવને પણ પવિત્ર ધરવા જોઈએ. દીપેનભાઈ, હવે આનાથી વિશેષ કઈ ચર્ચા કરવી છે? ના, ખૂબ સુંદર, ખૂબ સુંદર. ચાલો, એટલે આ શ્રીમદ ગોકુલ નું જે ઐતિહાસિક સ્વરૂપ છે. હાજી સતીશ કાકા, પૂર્વમાં પણ તમે સમજાવ્યું હતું બહુ સુંદર રીતે, અને આ તો તાજું થઈ જાય. અમારી મેમરી બહુ ઓછી ને. એ સારું, મારી વાણી પવિત્ર થઈ તમારી હાડીથી. એટલે આ આપણે શ્રી ગોકુલનું જે ઐતિહાસિક સ્વરૂપ છે એને સમજવાનો પ્રયત્ન કરતા એની સાથે સાથે પવિત્ર એકાદશીનો પણ ક્રમ અને પવિત્રનું જે સ્વરૂપ છે, એનો જે ઇતિહાસ છે, એની પણ થોડી ઘણી ચર્ચા ભગવત કૃપાથી આપણે થઈ ગઈ. બીજી એક વાત કહું, તૃતીય ગુરુની શૃંગાર પ્રણાલી પ્રમાણે એ દિવસે પવિત્ર એકાદશીના દિવસે પ્રભુ સફેદ જામદાનીના વસ્ત્રો અંગીકાર કરે છે, આભરણ મોતીના ધરે છે, અને શ્રી મસ્તકે સફેદ કુલે પર 5 ચંદ્રિકાનો જોડ ધારણ કરે છે. અહીંયા મોતીના આભરણનો ભાવ મારી સમજ પ્રમાણે, એનું કોઈ પ્રમાણ નથી મારી પાસે, મારી સમજ સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, પણ મારી સમજ પ્રમાણે મોતીના આભરણનો ભાવ શ્રી યમુનાજીનો હોય એવું મને સમજાય છે. કારણ કે જીવનો બ્રહ્મ સંબંધ કરાવવામાં શ્રી યમુનાજીનું મહત્વનું યોગદાન છે. એટલે બની શકે કે એ ભાવથી એના સંકેત રૂપે એ દિવસે દ્વારકાધીશ પ્રભુ મોતીના આભરણ અંગીકાર કરતા હોય. હવે શ્રીમદ ગોકુલમાં જે શ્રી ગુસાઈજીએ સ્થિર વાસ કર્યો, સંવત 1628 શ્રી ગુસાઈજી ગોકુલવાસ કરીને બિરાજ્યો. ત્યારથી સંવત 1726, 1 સદીનો સમય, 100 વર્ષનો શ્રીમદ ગોકુલ માટેનો સુવર્ણ સમય હતો. આ જ અરસામાં શ્રી ગુસાઈજીએ પોતાના 7 બાળકો એક ભગવત સ્વરૂપ સેવા અર્થે પધરાવી આપ્યું.
સાથે બાળકોના અલગ અલગ ભવન શ્રી ગોકુળમાં સિદ્ધ થયા. શ્રી ગુસાઈજી પોતે પરિવાર સાથે રાજા ઠાકોરના મંદિરમાં બિરાજ્યા અને આ ગોકુળનો શ્રી મહાપ્રભુજી પછીનો શ્રી ગુસાઈજીના સમયનો ઇતિહાસ છે. હવે પછી શ્રી ગોકુળમાં જે બેઠકથી બિરાજે છે એમનો પરિચય આપણે આવતા અઠવાડિયે પ્રાપ્ત કરીશું. શ્રી પ્રેમરસ ગીતા એ જે ક્રમ આપણો ગયા શનિવારે અને રવિવારે અપૂર્ણ રહ્યો છે એનું અનુસંધાન લઈને એને આજે પૂર્ણ કરવો છે. આપણે ગયા સત્સંગમાં જોયું હતું આપણે કે ગોપીજનો અને ઉદ્ધવજીનો સંવાદ ચાલી રહ્યો છે. એ વખતે મથુરાની દિશામાંથી એક ભમરો ગુણગુણ કરતો આવે છે અને ગોપીજનો ભમરાને નિમિત્ત બનાવી ઉદ્ધવજીને અને ઠાકોરજી બંનેને ઉપાલંબ આપી રહ્યા છે. એ જ પ્રક્રિયા આગળ 19મા પદમાં શ્રી દયારામભાઈ સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. ગોપીજનો ભમરાને કહે છે, આલ્યા તું તો મથુરામાં અહોનિશ ભમતોજી, શોકે ના ઉડો ઉપર રમતોજી. આ કહેવાય રહ્યું છે ભમરાને, પણ એનું એના નિશાના પર છે એ ઠાકોરજી. કहीं पे निगाह है, कहीं पे निशाना वाली વાત છે. કુમકુમ લેપ પ્રસાદી પુષ્પની માળાજી, અમને તો પ્રગટે ઉરમાં જ્વાલાજી. ભમરાની મૂંછો ઉપર ને ભમરાના પગ ઉપર લાગેલું પુષ્પોનો પરાગ અને કુમકુમ અને ચંદન ને જોઈને એ ચંદન અને કુમકુમ મથુરાની સ્ત્રીઓના હૃદય ઉપર ધરેલી માળાઓનું છે. એ સ્મરણ આવવાથી જે ઉરમાં, જે હૃદયમાં પીડા ઉઠી છે એને કારણે ગોપીજનો આ બોલી રહ્યા છે. અમને ના ભાવે અલ્યા કર્મે વળગું છે, એ અમારાથી દૂર રાખ. અમો તો એક પ્રેમ રસને વળગું. મધુકરના વિશે કરી કહી મરમની વાણીજી, સમજાવ્યા ઉદ્ધવને વાત વખાણી. ભમરાને નિમિત્ત બનાવીને આ જે બધા મર્મભેદી વાક્યો ગોપીજનો બોલ્યા. વખાણી ઘણી વાત ભલી ભમરાને કે છે ભામિની, તું કથા સિદ્ધ ગુણ ગુણ કરે છે શોક્ય સંગી શ્યામની. ભમરાને ભામિની બ્રજ ભક્તો ગોપીજનો કહી રહ્યા છે, તું આ ગુણ ગુણ કરીને અમારી આગળ જેમની વાત કરી રહ્યો છે એ શોક્યના સંગી શ્યામ છે. અમારે એમની વાત નથી સાંભળતી. આપણે પહેલા જ જોયું હતું, ભાગ્ય મોટું કન્યા પામ્યા કંસની કિંકરી. એનો ડંખ ગોપીજનોના હૃદયમાં જે વાગ્યો છે એની આ પીડા શબ્દોમાં વ્યક્ત થઈ રહી છે. અમો આગળ કહીશ માં કઈ કાર્ય તારું નહીં સરે. તારી કોઈ કાર્ય ફાવવાની નથી, અમારી આગળ આ બધી વાતો કરીશ નહીં. એ જશના આતુર હોય ત્યાં કથન છે તું નવ કરે. એના જશ જેને સાંભળવા હોય એની આગળ જઈને વાતો કરજે ભાઈ, અહીંયા આગળ ના કરીશ, અમારે નથી સાંભળવું. એવા વિવિધ વાયક કયા કોટિક પ્રેમમાં બીજા હતી. જોગ ત્યાં તો ઝાંખો પડ્યો મોહ પામી ઉદ્ધવની મત. આ ગોપીજનોના પ્રેમ ભરેલા, પ્રેમમાં ડૂબેલા, પ્રેમથી સરાબોર વચનો, અનેક વચનો સાંભળીને જોગ ત્યાં તો ઝાંખો પડ્યો. યોગની વાતો બાજુએ રહી ગઈ અને મોહ પામી ઉદ્ધવની મતી. ઉદ્ધવજીની પણ બુદ્ધિ ચક્રાવે ચડી. જ્યાં સમુદ્ર ઉલટ્યો સ્નેહનો, ત્યાં જોગ કૂપનું શું ગજું. ગોપીજીના હૃદયમાં રહેલો આ સ્નેહનો સમુદ્ર જ્યારે બહાર ગુગળી રહ્યો છે ત્યારે કુવા જેવો જોગ
એનું શું ગજું? ઉદ્ધવ કહે સૌ છોડીને હું ચરણ ગોપી ના ભજું. ઉદ્ધવજીનો ગર્વ ગળી ગયો. ઉદ્ધવજીને જ્ઞાન, જે બ્રહ્મવાદનું જ્ઞાન હતું, એના ઉપર આ પ્રેમનું જ્ઞાન, પ્રેમ શાસ્ત્રનું જ્ઞાન એના ઉપર સવાર થઈ ગયું. બ્રહ્મવાદનું જ્ઞાન ઓગળી ગયું. ગુરુ થવા આવ્યા હતા, પણ શિષ્ય થયા શ્યામા તણા. દયાના પ્રભુ પ્રાણ વલ્લભ વાલા છે અમને ઘણા. ઉદ્ધવજી ગુરુ થવા આવ્યા હતા, ગોપીજનોના શિષ્ય બની ગયા. ઉદ્ધવજી કહે સુણો વ્રજ નારીજી, કોઈ નથી પામ્યું દશા તમારી. ઉદ્ધવ ગીતમાં જે સ્તુતિ શ્રી ગોપીજનોની શ્રી ઉદ્ધવજીએ કરી છે, એનો જ અહીંયા ભાવાનુવાદ દયારામભાઈ આપી રહ્યા છે. આપણા ઉદ્ધવ ગીત આગળ હવે પછીના ક્રમમાં લેવાનું છે, ત્યારે એનું આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. ઉદ્ધવ કહે સુણો બ્રજ નારીજી, કોઈ નથી પામ્યું દશા તમારી. જે કક્ષાએ તમે પહોંચ્યા છો, શ્રી મહાપ્રભુજીએ એમને સંબોધીને તો કહ્યું શુદ્ધા પ્રેમણાથી દુર્લભા. શુદ્ધ પુષ્ટિ, શુદ્ધ પ્રેમ અતિ દુર્લભ છે. શેષ અને શંકર ભક્તમાં ભૂપજી, એ પણ ન કળે તમારું રૂપજી. શેષજી અને શિવજી ભક્તોના શિરોમણી છે. શ્રી ભાગવત સ્વયં કહે છે વૈષ્ણવા નામ યથાશંભુ. વૈષ્ણવોમાં શ્રેષ્ઠ બતાવ્યા છે શિવજી. અને શેષજી સહસ્ર પોતાના મુખથી, સહસ્ર જીભથી સતત ભગવત ગુણાનો વાત કરે છે. તે પણ ન કરે તમારું રૂપજી. એવા શિવજી અને શેષજીને પણ તમારું રૂપ ઓળખાય એમ નથી. ગોપીજનનું રૂપ કોણ ઓળખી શકે? ગોપીજનના સ્વરૂપને કોણ જાણી શકે? જ્યારે સ્વયં અનંત કોટી બ્રહ્માંડના નાયક એમના આગળ એમ નિવેદન કરતા હોય, ન પારે હમ નિર્વત્ય સંયુજામ તો સાધુ કૃત્યમ વિબુધાયુષા પીવ ક્યામાં ભજન દુર્જર્ગે શંકલામ તમ વૃશ્ચ તત્વ પ્રતિહાતુ સાધુના. બ્રહ્માનું આયુષ્ય લઈને આવું તો પણ તમે જે મારા માટે એનો મારાથી બદલો વાળી શકાય એવો નથી. જે તોડી ના શકાય એવી ઘર અને ઘરનાઓની જે સાંકળો, બેડીઓ, એને તોડીને કહેવાય તો અબળા, પણ એ બલ એમને પ્રાપ્ત થયું અને એનાથી એ તોડીને એમણે જે કર્યું છે તો અખિલ જગત નિયંતા એમની આગળ એમ કે છે કે એનો બદલો મારાથી વળાય. એનો બદલો એક જ છે કે આપને જે ગમે છે, આપને જેનાથી પ્રસન્નતા થાય એવું મારાથી થાય. તો એવા ગોપીજનના સ્વરૂપને કોણ ઓળખી શકે? એટલું ગૂઢ છે. પ્રભુએ સ્વયં એમના માટે શબ્દ વાપર્યો છે નિગૂઢ પ્રેમ ભાજન. શ્રી ભાગવત રસાસ્વાદમાં શાસ્ત્રીજી એક શ્લોક ટાંક્યો છે, કયા ગ્રંથનો છે એ નથી લખ્યું, પણ ભગવાન અર્જુન પ્રત્યે એમ કહી રહ્યા છે નિજાંગમ અપી યે ગોપ્ય મમેતી પર્યુપાસતે તાભ્યામ પરમ નમે પાર્થ નિગૂઢ પ્રેમ ભાજન. હે અર્જુન, હે પાર્થ, પોતાના શરીરને પણ મારું છે, મારી સેવા માટે છે એમ સમજીને અને પ્રભુની સેવામાં ઉપયોગી છે એટલા માટે જે પોતાના શરીરને સાચવે છે. પોતાનું શરીર છે માટે નથી સાચવતા, પણ પ્રભુની સેવામાં ઉપયોગી છે માટે સાચવે છે.
એવા જે ગોપીજનો, એમના સિવાય હે અર્જુન મારા નિગૂઢ પ્રેમના પાત્ર બીજા કોઈ નથી. તો એ ગોપીજનોના સ્વરૂપને કોણ ઓળખી શકે? મારી અલ્પબુદ્ધિ તો મને જે સમજાવે છે એ ગોપીજનોના સ્વરૂપને તો ગોપીજનો જ કૃપા કરે ત્યારે જ ઓળખી શકે. ઉદ્ધવજી ગોપીજનોની કૃપાથી ગોપીજનોના પ્રેમ સ્વરૂપને ઓળખ્યા અને ત્યારે શ્રી ગોપીજનોની સ્થિતિ ઉદ્ધવજી કરી રહ્યા છે. ઉદ્ધવજી આગળ કહે છે, હું તે હરિ પાસે માગું છું એ હજી નિશ્ચય કહું છું ને આણો સંદેહજી. કોઈ શંકા વિના, કોઈ સંશય વિના, કોઈ દ્વિધા વિના ઉદ્ધવજી કહે છે, હું તો નક્કીપણે ચોક્કસપણે ભગવાન પાસે આ જ માગું છું કે આ વ્રજમાં ક્યાં લઘુ તૃણ જાતિ થી જેમાં નહીં દ્વિજપણાની ખ્યાતિ, જેમાં કોઈ ઉચ્ચ કુલનું અભિમાન નથી, કોઈ અહંકાર આવે એવી કોઈ શક્યતા નથી, એવું મને આ વ્રજમાં કોઈક ઘાસનું તણખલું, કોઈક નાનકડો છોડ, કોઈક વેલી બનાવો. વિખ્યાત નહીં તે તરુતણો મને જન્મ આપો શ્રી હરિ. જે બહુ જાણીતું ના હોય, જેને કોઈ ઓળખતું ના હોય, જે સાવ નાનું હોય, જેની કોઈ હસ્તી ના હોય, જેની કોઈ ગણતરી ના હોય, એવા કોઈક વનસ્પતિનો જન્મ હે શ્રી હરિ મને આપો. વ્રજવાસી મુજ પર પગ ધરો, હું પાવન થાઉં નિશ્ચય કરી. એટલે એ માર્ગ ઉપર એવી રીતે વનસ્પતિના રૂપે પડ્યો હોઉં અને વ્રજવાસી મારા ઉપર પગ મૂકીને ચરણ ધરીને પસાર થાય તો હું પાવન થાઉં નિશ્ચય કરી. 2 મિનિટ બાકી રહી છે. આગળનો ક્રમ હવે વિરામ પછી આપણે લઈએ છીએ. વિરામ પછી તરત જોઈન થઈ જવાનું છે. એટલે ઉદ્ધવજી જે વિનંતી કરી રહ્યા છે, જે મનોરથ પ્રગટ કરી રહ્યા છે, જે અભિલાષા સેવી રહ્યા છે, આશા માહો ચરણ રેણુ શ્યામ આમ શ્યામ. ઉદ્ધવ ગીતમાં આ બધી જ